માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। પતિએ પત્ની અને દીકરીને મકાન માલિકને સોંપી દીધી। મકાનના ભાડાના બદલે પત્ની અને દીકરી સોંપવામાં આવી। સુરેન્દ્રનગરનો પરિવાર મોરબી મજૂરી કામ માટે આવ્યો હતો। મકાન ભાડાના પૈસા ના હોવાથી પતિએ કર્યું આ કૃત્ય। પત્ની અને દીકરીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવી। મકાન માલિક સાથે શારીરિક સંબંધ બાંધતા મજબૂર કરવામાં આવી હતી। તો 2000 રૂપિયાનું માસિક ભાડું ચૂકવી ન શક્યો પતિ, જેના કારણે પત્ની અને દીકરીને મકાન માલિકને સોંપી દીધી હતી। 4 મહિનાના ભાડાના બદલામાં અવારનવાર દુષ્કર્મ આચર્યું। મહિલાની માતાને ધ્યાને આવતા પોલીસમાં ફરિયાદ કરી છે। પોલીસે આરોપી પિતા અને મકાન માલિકને જેલ હવાલે કર્યો। મોરબીમાં માનવતાને શર્મસાર કરતી આ ઘટના છે કે જ્યાં 4 મહિનાના 2000ના જે ભાડા ન ચૂકવી શક્યાના કારણે પતિએ પત્ની અને એની દીકરીને મકાન માલિકને સોંપી દીધી અને મકાન માલિકે પણ તેની પર 4 મહિનાથી પણ વધુ દુષ્કર્મ આચર્યું। પત્ની અને દીકરીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવી। મકાન માલિક સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પતિએ જ પત્ની અને તેની દીકરીને મજબૂર કરી હતી। 4 મહિનાના ભાડાના બદલામાં અવારનવાર જે છે તે દુષ્કર્મ આ મકાન માલિક આચરતો। હવે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। પોલીસે પતિ અને સાથે જ મકાન માલિકની ધરપકડ કરી લીધી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જગદીશ જોડાઈ ગયા છે। જે જગદીશ, માનવતાને શર્મસાર કરતી ઘટના શું છે અપડેટ? જે ચોક્કસથી જે પ્રકારે એના વાત કરવામાં આવ્યો તો સુરેન્દ્રનગરનો પરિવાર છે ને મોરબી રોજગારી માટે આવ્યો હતો ને રોજગારી માટે આવ્યો હતો અને પરિવાર છે તે અહીંયા માસિક 2000ના ભાડે રહેતો હતો। આમ તો ભાડું ન ચૂકવી શકતા પતિએ પોતાની પત્ની હવાલે કરી હતી। ત્યારબાદ તે મકાન માલિકની વધુ લાલચ બગડી અને વધુ લાલચ બાદ તેની દીકરીને પણ શિકાર બનાવવામાં આવ્યો। આમ તો માતા અને પુત્રીને બંનેને શિકાર બનાવતા તેને નાનીએ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પિતા અને આરોપીની પોલીસે ધરપકડ કરી છે ને ધરપકડ કરી અને વધુ તપાસ હાલ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે। જોકે આ માનવતાને શર્મસાર કરતી આખી ઘટના છે અને જે ઘટના છે તેને લઈ સમગ્ર મોરબી શહેર તેમજ સમગ્ર રાજ્યમાં આ જે પતિ છે તેની સામે ફિટકાર વર્ષવામાં આવી રહ્યો છે। જી જગદીશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।